મોરબી વિધાનસભાના ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચેલેન્જ રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમરેતિયા બિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે પોતાના સમર્થકોની લગભગ 100 ગાડીના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા। ગોપાલ ઇટાલિયાને આપેલી ચેલેન્જ પૂરી કરવા કાંતિભાઈ અમરેતિયા આજે સવારે મોરબી ઉમા ટાઉનશીપ ખાતે આવેલા પોતાના નિવાસ સ્થાને અંદાજે 100 કરતાં વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે જણાવ્યું હતું કે મને ગોપાલ ઇટાલિયાએ લડવા માટે આહ્વાન કર્યું, એટલે કે હું આવ્યો છું, હું મારા કાગળ લઈને આવ્યો છું, જો ઇટાલિયા આવશે તો હું રાજીનામું આપીશ। હું ગોપાલ ઇટાલિયાની 12:15 વાગ્યા સુધી રાહ જોઈશ। જોકે 12:15 વાગ્યા સુધી ઇટાલિયા ન આવતા કાંતિ અમરેતિયાએ ફરીથી જણાવ્યું કે જો ઇટાલિયા હજીએ શપથ લઈને રાજીનામું આપતા હોય તો હું હજુ 2 કલાક બેસીશ। ગોપાલભાઈ ખોટું રાજકારણ કરે છે એ વાજબી નથી। તેમણે પ્રદીપસિંહ જાડેજાને જોડું માર્યું, ત્યાંથી એ ગુજરાતની પ્રજાને ગુમરાહ કરે છે, ખોટા વિડીયો મૂકે છે। મોરબીમાં થોડી ઘણી તકલીફ છે એ હું સ્વીકારું છું। આવતા શનિવારે ખૂબ મોટા પાયે ખાતમુહૂર્ત करवाना चाहिए। ये क्या परिस्थिति, आप कैसे आए और क्या कुछ अब आप करेंगे आगे? मुझे गोपाल भाई आह्वान किया, आपको साथ लड़ना है, तो उसके लिए मैं आया हूँ। तो अब आगे क्या आपकी स्ट्रेटजी है? गोपाल इटालिया उसकी उन्होंने तो शपथ लिया नहीं उसको शपथ लेगा, बैठेगा यहाँ, शपथ लेके बाद में राजीनामा देगा, दूसरी बार शपथ लेगा तो बाद में आएगा। रोड रास्ते खड्डों से ध्यान भटकाने नहीं, रोड रास्ता तो ये तो पानी ने टूटा हुआ બધા સમા અમારે જ કરવાના। अच्छा कब तक बैठे रहेंगे आप? मैं 12:15 સુધી। 12:15 उसके बाद आप अपना इस्तीफा रखेंगे? मैं मेरा कागज लेके आया हूँ, उसके आएगा तो देगा ना। મંત્રી ને જોડું માર્યું હતું, તે પછી ફેમસ થયા, જોડા મારીને ફેમસ ન થવાય અને ગુજરાતને બદનામ કરે છે, પાર્ટીના આગેવાનને બદનામ કરે છે। અને ગોપાલભાઈ હજી હું ચેલેન્જ કરું કે રાજીનામું આવ્યો, ગોપાલભાઈ શપથ લઈએ તે પછી પણ હું જઈએ ગોપાલભાઈ જી અત્યારે હું રાજીનામું દેવા આવીશ એ હું ખાતરી આપું। ચૂંટણી પંચનો નિયમ હોય છે, ચૂંટણી પંચનો અધ્યક્ષને પાવર હોય છે, અમે કાગળ લઈને જવાનું હોય, એમાં શપથ લેવા જાય તો પ્રજા જાય અને રાજીનામું આ પેલો કિસ્સો રાજીનામું દેવો જોઈને મારા ભેગા આવ્યા। આપણે પ્રયાસ કર્યો ગોપાલભાઈને કઈ વાત કરવાનો, બધાને કહેવાનું તો કહી દીધું। અત્યાર સુધીના રાજકારણમાં પ્રથમ ઘટના છે કે ઢોલ નગારા સાથે રાજીનામું આપવા કોઈ ધારાસભ્ય પહોંચ્યા હોય વિધાનસભા। કાનાભાઈ 97માં ટોપના નેતા રે પૈસા ન લેવામાં આજીવન ના મારે લડાઈ ગોપાલ હારે, એને મોરો બોલ્યા। ઈ તો હવે હું ભરાઈ ગયું મારે નહીં, એ ભરાઈ જે ભરાઈ પોતે આજા આમાં તો જો ભરાઈ જાય તો એક બાજુ કાનો ને એક બાજુ ગોપાલ, શું લાગે? કાનભાઈ એક બાજુ કાનો ને એક બાજુ ગોપાલ, હવે હું પ્રેસ દઈ દઉં, એક બાજુ કાનો એક બાજુ ગોપાલ। બીજી તરફ આ અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યારે આ બાબતે મારો કોઈ વિષય નથી, લોકોનું કામ કરવું જોઈએ એ મારું સૂચન છે। તો આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ કોઈ ચેલેન્જની રાજનીતિ નથી, આ વિકાસની રાજનીતિ છે। ગુજરાતમાં માત્ર વિકાસની જ રાજનીતિ ચાલી રહી છે। આવું બંને ધારાસભ્યો આવે છે, ચેલેન્જનું પોલિટિક્સ કરે છે, વિધાનસભા અધ્યક્ષના નાતે શું સૂચન છે લોકોનું કામ કરવું જોઈએ? તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં બિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાનો વિજય થયા બાદ મોરબીમાં છેલ્લા સપ્તાહમાં જુદા જુદા વિસ્તારોમાં આંદોલનો જોવા મળ્યો હતો। આ આંદોલનો દરમિયાન વારંવાર બિસાવદરવાળી થશે એવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય મોરબીના લોકોને ઉશ્કેરવાનો અને તંત્રને બાનમાં લેવાનો હતો। આના જવાબમાં કાંતિભાઈ અમરેતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે જો ગોપાલ ઇટાલિયા મોરબી બેઠક પરથી ચૂંટણી લડવા આવે અને જીતી જાય તો તેઓ પોતે રાજીનામું આપશે અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપશે। ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂકીને આ ચેલેન્જ સ્વીકારી હોવાનું દર્શાવ્યું હતું, જેનાથી આ ચેલેન્જ રાજનીતિનો પ્રારંભ થયો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।